لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. 25 રજબ હિજરી સાલ 1436 આપણે સર્વો સાથે મળી હઝરત બાબુલ હવાયજ ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતની ગમીની મજાલિસ મનાવવા માટે ભેગા થયા છીએ. આ સાથે 26 રજબની પણ મજલિસ આપણે જનાબે આબુ તાલિબ અલૈહિસ્સલામની વફાતની મજલિસ આપણે આજે પણ સાથે મનાવી રહ્યા છીએ. પરંતુ અગર જો આ બંને મહાન શખ્સિયતો છે એના ઉપર એક સાથે અગર જો વાત કરવા જઈશ તો નહીં હું જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ વિશે સરખી વાત કરી શકું અને ન તો ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ વિશે સરખી વાત કરી શકું. પણ અલ્હમ્દુલિલ્લાહ આજે શબે જુમા છે તો એક મોકો આપણા માટે સારો એ પણ છે કે આવતીકાલે જુમાનો દિવસ છે. તો ખુતબે જુમામાં આપણને મોકો નસીબ થશે માટે આવતીકાલે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગી વિશે આપણે વાત કરશું. પરંતુ આજે આપણા સાતમા ઇમામ ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની બાયોગ્રાફી વિશે આપણે વાત કરીએ. તમારી સલવાત ઉપરથી એમ લાગે છે કે હું જલ્દી નીચે ઉતરી જાઉં. હે મજલિસમાં આપણે દાખલ થાય એ પહેલા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે મોમિનો આપસમાં શરીરના અંગ જેવા છે, શરીરના ભાગ જેવા છે. અગર જો એક ભાગને તકલીફ થાય તો બીજા ભાગને પણ સુકૂન નથી મળતો. અગર કોઈ ઇન્સાનને માથું દુખતું હોય તો એ મસ્જિદે નથી આવતો. પૂરકવા કે ભાઈ તારે તો પગથી હાલીને આવવાનું હતું, કેમ મસ્જિદે ના આવ્યો? તો કે મારું માથું દુખતું હતું. ભાઈ તારા પગ તો નતા દુખતા ને? તો કે ભાઈ જ્યારે માથું દુખે ત્યારે પગમાં પણ તાકાત ના હોય. એવી જ રીતે મોમિનો આપસમાં શરીરના એક ભાગ જેવા છે અને જ્યારે એક ભાગને તકલીફ થાય તો બીજા ભાગને સુકૂન નથી મળતો. આપણી પાસે આજે આ મહિનામાં લગભગ હવેથી 20 દિવસની અંદર 4 મુનાસબત આવેલી છે કે જેમાં આપણે આપણા મોમિન ભાઈની મદદ કરવાની છે. એમાં એક અલ કિસા કે જે ઠંડીની મોસમ ચાલુ થઈ રહી છે તો આપણા બિલાલ મિશનના ભાઈઓ માટે ધાબળાની વ્યવસ્થા કે જેમાં એક ધાબળાની કિંમત બોનસની કિંમત $2 મિલિયન છે. તો ઇન્શાલ્લાહ કોશિશ કરીએ કે આપણે ફૂલ નહીં તો ફૂલને પાકડી દઈએ કે જેથી આપણા મોમિન ભાઈઓને આપણે ઠંડીથી બચાવી શકીએ. આ એક વસ્તુ. બીજી વસ્તુ, યમનમાં જે હમણાં સાઉદી ગવર્મેન્ટ હુમલો કરી રહી છે અને ઘણું નુકસાન પહોંચાડે છે યમનને.
એમાં આપણા ખોજા શિયાઈસના અશરી ભાઈઓ યમનમાં 500 માણસ છે. 500ની જમાત છે વહાં યમનમાં, કે લગભગ ઇન્ડિયા વગેરેથી આવેલા છે. ત્યાં વર્લ્ડ ફેડરેશનને ફોન ગયો અને વર્લ્ડ ફેડરેશન એમાં મહેનત કરી અને પહેલા 80 અને પાછી બીજી બાતો આવી અને બીજી બાતોમાં અમુકને કાઢી શક્યા. તો લગભગ અલ્હમ્દુલિલ્લાહ યમનમાંથી 280 પર્સનને ખોજાને આપણાને યમનમાંથી નીકાળી શક્યા છે. હજી થોડાક છે, પરંતુ કોશિશ ચાલુ છે કે એ લોકોને પણ નીકાળે. પરંતુ હવે જે લોકો નીકળી ગયા છે એના પાસે તો ના ઘર-બાર છે, ના પૈસા છે, પહેરે કપડા નીકળ્યા છે, કઈ છે નહીં. એ લોકોનો દિવસનો ખર્ચો $10 છે. $2 સવારે નાસ્તા માટે, $4 બપોરના જમવાના, $4 રાતના જમવાના. આ $10 જે છે એક માણસનો ખર્ચો છે. તો વર્લ્ડ ફેડરેશન માંગણી કરી છે અને કોન્સલ રિજનલ પણ આ બાબતે હમણાં સર્ક્યુલર નીકળેલું. તો ઇન્શાઅલ્લાહ ફૂલ નહીં તો ફૂલની પાકડી આમાં દઈ આપણા ખોજા શિયાઈસના શરીફાઈઓની મદદ કરવા માટે આપણે આગળ વધશું. એના પછી જે 2 મુનાસિબત આવી રહી છે એ ટૂંકમાં કહેતો જાઓ કે પછી ઇન્શાઅલ્લાહ આપણે એના ઉપર નિરાતે વાત કરશું. એક તો મરીઝનો દિવસ અને બીજું સોલિદારિટીનો દિવસ કે જે 15 શાબાનના આવી રહ્યો છે, કે જે આપણે મનાવીએ છીએ અને મોમિન ભાઈઓની મદદ કરીએ છીએ, મરીઝની મદદ અને ગરીબ ખોજા ભાઈઓની મદદ છે. તો ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આ બધા ફંડમાં ભાગ લઈએ, કારણ કે રજબ મહિનો એ મહિનો છે કે આમાં એક સૌથી મોટો સવાબ રાહે ખુદામાં દેવાનો છે. સદકો આપવાનો સવાબ માહે રજબમાં બહુ વધારે છે. માટે આ સવાબથી ગાફિલ ન રહીએ અને થોડાક ખીચાને પણ થોડુંક ઢીલો મૂકીએ કે જેથી ખુદાવંદી આલમ રાખશે ને 10 ગણું આપણને પાછું આપશે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આપણે 7 રજબના ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ વિશે વાત કરવાની શરૂઆત કરી હતી અને ત્યારે આપણે કીધું હતું કે આપણા 7મા ઇમામ ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામની માતાનું નામ જનાબે હમીદા ખાતુન અને પિતાનું નામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. ઇમામને કુલ ઉમ્ર 55 વર્ષ નસીબ થઈ. હિજરી સન 128 થી 183 આ 55 વર્ષની મુદ્દત નસીબ થઈ કે જેમાં પહેલા 20 વર્ષ ઇમામે કાઝિમ અલૈહિ ઇસ્લામે પોતાના પિતા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે વિતાવ્યા. એટલે કે હિજરી સન 128 થી લઈ અને 100 ને કેટલા થાય 128 ને 20 59 બરાબર છે. આ 20 વર્ષની જિંદગી ઇમામે સાદિક અલૈહિ ઇસ્લામ સાથે વિતાવી. પછીનો જે જમાનો ચાલુ થયો 148 વર્ષથી લઈ અને 158 વર્ષ, આ 10 વર્ષનો ગાળો હતો કે જેના વિશે આપણે 7 રજબના વાત કરી ચૂક્યા કે આ મંસૂરે દવાનકી કે જે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનો કાતિલ છે, એ જમાનામાં ઇમામે જિંદગી વિતાવી અને ઘણી કઠણ પરિસ્થિતિ આ 10 વર્ષમાં ઇમામે કાઝિમ અલૈહિ ઇસ્લામને ભોગવવી પડી. પરંતુ 57 થી લઈને જે 10 વર્ષનો જે ગાળો નસીબ થાય છે ઇમામને, કે જ્યારે મહેદી અબ્બાસી ખિલાફત ઉપર આવે છે. હવે જ્યારે આ મહેદી અબ્બાસી ખિલાફત ઉપર આવે છે તો શિયાઓ પર એટલા જુલ્મ નથી કરતો જેટલું મંસૂરે દવાનકી ને બીજા લોકો કરી ચૂક્યા. આ જરાક શિયાઓને ઉપર ઢીલ મૂકે છે. હવે ઢીલ મૂકવાનું કારણ એ છે કે યા તો મંસૂરે દવાનકીના આટલા જુલ્મથી લોકો બધા થાકી ગયા હતા અને આ મહેદી અબ્બાસી પોઈન્ટ મારવા ચાહતો હતો, પોઈન્ટ લેવા ચાહતો હતો કે હું લોકોના દિલ જીતી લઉં. યા તો નહીં, શિયાઓ એટલા મજબૂત થઈ ગયા હતા કે હવે આ જુલ્મની પરવા કરતા નહીં હતા. જે પણ તારીખ હોય, મહેદી અબ્બાસી
શિયાઓ ઉપર જુલ્મ કરવાનું ઓછું કરી દે છે. અને ઇમામે કાઝિમ અલૈહિ ઇસ્લામને પણ મોકો નસીબ થાય છે કે સારું એવું તબલીગનું કાર્ય કરી શકે. અને એટલા માટે જ આ મહેદી અબ્બાસી જ્યારે હુકુમત ઉપર આવે છે તો શું કરે છે? જેટલા પણ શિયાઓ આલવી લોકો બની અબ્બાસની કૈદમાં હતા એ બધાને આઝાદ કરી દે છે. એક બહુ સારો એવો મોકો કહેવાય કે જેટલા શિયાઓ કૈદમાં હતા, કૈદખાના ભરેલા હતા શિયાઓની વસ્તીથી, એ બધા છોડી દે છે. અને બીજું સારું કામ એ કરે છે, જેનો માલ અને ઘર અને જમીન અને જાયદાદ લૂંટેલી હતી એ આ મહેદી અબ્બાસી આવી અને આ જમાનામાં શિયાઓને પાછી દઈ દે છે. હવે એ જમાનામાં આપણા 7મા ઇમામ, આ 10 વર્ષનો ગાળો છે અને ઇમામની ઉંમર 31 થી 40 વર્ષ કહી શકાય. 31 થી 40 વર્ષ, કારણ કે 20 વર્ષ ઇમામ સાદિક અલૈહિ સલામ સાથે વિતાવ્યા, 10 વર્ષ મંસૂરે દવાનગીની હુકુમતમાં, અને હવેના 10 વર્ષ જે છે એ મહેદી અબ્બાસી, 10 કે 11 વર્ષ. હવે આ 10 થી 11 વર્ષ ઇમામે જોયું કે અત્યારે મને હિદાયત કરવાનો મોકો તો નસીબ થાય છે, પરંતુ આ મોકો હર વખતની જેમ બાકી નહીં રહે. જે આ મોકો નસીબ થયો છે એ હર હંમેશ બાકી નહીં રહે. માટે ઇમામે આગળનું વિચારી અને એવા 2 મહત્વના કાર્યો આ 10 વર્ષમાં અંજામ આપ્યા કે જેનો અસર આજ સુધી આપણી કિતાબોમાં મોજૂદ છે. શું છે? પહેલું, આપણા 5મા ઇમામ અને 6થા ઇમામ, ઇમામે બાકીર અલૈહિ સલામ અને ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસલામ, આ બંનેએ મદીનામાં એક હૌઝો ખોલેલો હતો, મદ્રેસો ખોલેલો હતો. એમાં જાત જાતના એલેઓ આવતા અને બધાને શીખવાડવામાં આવતા. પરંતુ મંસૂરે દવાનગી જ્યારે હુકુમત ઉપર આવ્યો તો કેટલાય ઇમામના એલેઓને તડીપાર કર્યા, કેટલાયને શહીદ કર્યા. આ હૌઝો બંધ કરાવી દીધો હતો. મદ્રેસો મદીનતુલ ઇલ્મ જે હતો, મદીનામાં જે મદ્રેસો હતો, ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસલામની યુનિવર્સિટી હતી, એ બંધ કરાવી દીધી હતી કે જે આ 10 વર્ષ સુધી બંધ રહ્યો. ઇમામે કાઝિમ અલૈહિ ઇસ્લામની હુકુમતમાં પણ બંધ રહ્યો. પરંતુ જ્યારે મહેદી અબ્બાસી આવે છે હુકુમત ઉપર અને શિયા ઉપર ઢીલ મૂકે છે તો ઇમામે કાઝિમ અલૈહિ સલાતો વસલામ ફરી બધા એલેઓને ભેગું કરવાની કોશિશ કરે છે. અને ઇમામને કામયાબી મળી કે સારા સારા એલેઓની તરબિયત કરી શકે, સારા સારા વિદ્યાર્થીઓને ભેગા કરી શકે. તારીખ લખે છે, અલગ અલગ તારીખ લખે છે, પણ આ તારીખનો ખુલાસો કરીએ તો ઇમામની પાસે હૌઝો શરૂ કર્યો એટલે 100 થી લગભગ 350 સુધી સારા સારા એલેવ, સારા સારા વિદ્યાર્થી, શાગિર્દો ઇમામ પાસે ઇલ્મ હાસિલ કરતા. હવે આપણને એમ થાય કે 350 એલેવમાં શું થાય, અમારે મેમોરિયલમાં મિલત્વાસા છે, પણ આ બધા એલેવ એટલા જોડાદાર અને મજબૂત હતા કે ઇમામની પાસેથી આ 300-350 એલેવે, શાગિર્દોએ લગભગ 1700 સુજે ઉપર વાત કરેલી, 1700 વિષય ઉપર વાત કરેલી. હવે એ બધી કિતાબ અને એ બધા વિષય ક્યાં ગયા? તો ઘણી કિતાબો લાઇબ્રેરી બાળી નાખવામાં આવી, ઘણું ઝાય થઈ ગયું. પરંતુ હકીકતમાં જોઈએ તો તારીખ લખે છે, ઇતિહાસ લખે છે કે ઇમામે કાઝિમ અલૈહિ ઇસ્લામે એવો મદ્રેસો ચલાવ્યો છે કે જેમાં 1700 વિષય ઉપર વાત કરવામાં આવી હતી. અને એટલું જ નહીં, આ એક કામ, હૌઝો ખોલી, શાગિર્દોની તરબિયત કરી. બીજું કામ ઇમામે કર્યું કે પોતાના શાગિર્દો કે જે કાબાબલે હતા એ બધાને કીધું કે તમે કિતાબ પણ લખો. એમ ના થાય કે તમે જે શીખો છો એ ખાલી તમને જ આવડે, બીજાને ના આવડે. આ એક મહત્વની વાત છે. અહીંયા પેરેન્થિસમાં કહેતો જાઓ, ઇલ્મ શીખવું એક સારી વસ્તુ છે, પરંતુ દરેક વસ્તુની એક ઝકાત હોય છે. માલ આપણી પાસે હોય તો એની પણ ઝકાત હોય, અનાજ આવે એની પણ ઝકાત.
એવી જ રીતે ઇન્સાન પાસે જ્યારે ઇલ્મ આવે તો ઇલ્મની પણ એક ઝકાત દેવાની હોય છે. અને એ ઝકાત શું છે? પોતાના ઇલ્મને અલ્લાહના બંદા સુધી પહોંચાડવું, શીખાડવું બીજાને. આ એક ઝકાત છે. અમારે અહીંયા અવારનવાર મદ્રેસામાં, રિઝવિયા મદ્રેસામાં ટીચરની કમી મોજૂદ થઈ જાય. pourquoi? કોઈને ઝકાત નથી દેવી. લેવાની વાત હોય અમે લઈ લઈએ, બાકી દેવાની વાત નહીં. ઘણી એવી ટીચરો, ઘણી એવી ઓરતો, ઘણા એવા જવાન દીકરાઓ કાપાબલે છે કે જે મદ્રેસામાં ભોગ આપી શકે, પણ કોઈને કાંઈ દેવું નથી. ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ જોવે છે કે હવે પછીનો જે જમાનો આવશે એ કઠણ જમાનો આવશે, કઈદો બંધની મુસીબત હશે. માટે પોતાના એલેવને, શાગિર્દોને કહે છે કે તમે કિતાબ લખો કે જેથી અગર જો હું હાજર ના હોય અથવા તો ગૈબતનો જમાનો ચાલુ થાય તો તમારા, આપણા બધા શિયાઓ પાસે તમારી આ લખેલી કિતાબ મોજૂદ હોય. અને બધા શાગિર્દો કિતાબ પણ લખવાની શરૂઆત કરે છે. કોઈ 5 હિશામ જે છે 5 થી 59 જિલ્દ લખે છે. હિશામ બિન સાલિમ 5 ભાગમાં લખે છે કે જેમાં ઇમામત અને અખલાક વિશે વાત કરવામાં આવે છે. ઇબ્ને અબી ઉમૈસ 94 ભાગ કિતાબ લખે છે કે જેમાં દેબા છે, ઇમામત વિશે, ઇરફાન વિશે વાત છે, અખલાક વિશે વાત છે, ફિqh વિશે વાત છે. એ બધી 94 ભાગ કિતાબ લખે છે. એવી જ રીતે બધા એલેવ જે છે પોતાના ઇલ્મ પ્રમાણે કિતાબો લખી અને શિયાની કિતાબનું ભંડોળ ભેગું કરે છે. આજના જમાનાની જેમ નથી કે આપણે મોબાઈલમાં જે છે કોમ્પ્યુટર પર બેસી અને આંગળા દાબી અને આખું પાસ તૈયાર થઈ જાય. એ જમાનામાં એવું નહીં હતું. એક કિતાબને લખવી હોય તો હાથથી લખવી પડતી, અને કંઈ બીજે ગામ મોકલાવી હોય તો બીજે એની કોપી પણ હાથથી જ લખવી પડતી, ફોટોકોપી નહોતી થતી. આજે જમાનામાં ફેસિલિટી વધી ગઈ. તો આ કિતાબો લખી અને ઇમામે પોતાના ઇલ્મનો ભંડોળ જે છે આપણા સુધી પહોંચાડ્યો. પરંતુ જેવા આ 10-11 વર્ષ પૂરા થયા અને હિજરી સન 170 ની શરૂઆત, એના પહેલા પણ એક ખલીફા આવ્યો કે જે 1 જ વર્ષ રહ્યો, હાદી અબ્બાસી જેને કહેવામાં આવે છે. એ પણ બહુ જુલ્મ કર્યા ઇમામ ઉપર. અને ઇમામે જવાદ અલૈહિસ્સલામ લખે છે કે કરબલા પછી જે વધારે જુલ્મ થયો હોય તો અમારા અહેલે બેત ઉપર આ 1 વર્ષ હતો, હાદી અબ્બાસીનો દોર. 1 વર્ષ ખલીફા રહ્યો, પણ બહુ જુલ્મ કર્યો. પછીનો જે દોર ચાલુ થયો, પછીનો જે જમાનો ચાલુ થયો, એ હારૂને રશીદનો જમાનો કહીએ છીએ. કે અક્સર મજલિસોમાં આપણે હારૂને રશીદની વિશે જ વાત કરતા હોઈએ છીએ. મંસૂરે દવાનકી, મહેદી અબ્બાસી અને હાદી અબ્બાસી વિશે આપણે ઓછી વાત થતી હોય, પણ આપણે અલ્હમ્દુલિલ્લાહ કોશિશ કરી કે થોડી ઘણી બાયોગ્રાફી એની વિલાદતની મજલિસમાં, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામની વિલાદતની મજલિસમાં અને આજે આપણે બયાન કરી. પણ હારૂને રશીદનો જે જમાનો કે જેમાં ઇમામે કાઝિમ અલૈહિસ્સલામે 13 વર્ષ પોતાની જિંદગીના વિતાવ્યા, એ સૌથી કઠણમાં કઠણ, મુશ્કેલાત ભર્યા દિવસો હતા ઇમામની જિંદગીના. કેમ? કારણ કે આ હારૂને રશીદ એક એવો ખબીસ માણસ હતો કે જેની આપણે કાલીતે બયાન કરવા જઈએ તો શાયદ આપણને ખબર પડે કે આ હારૂને રશીદ આવો હલકો માણસ. અને એના જમાનામાં ઇમામે કાઝિમ અલૈહિસ્સલામે પોતાની ઇમામતનું કામ કેવી રીતે આગળ વધાર્યું હશે, એમાં અજબ જેવી વાત છે. અને આપણે ખુદાનો શુક્ર કરવો જોઈએ કે ના તો આપણા ઉપર આતંક થાય છે, ના આપણા ઘરબાર હજી લૂંટાય છે, ના કોઈ આપણા ઉપર બોમ્બ પછાડે છે, તેમ છતાં આપણે આજે દિન પ્રત્યે એટલા કાચા શું કામ છીએ. હારૂને રશીદની કાલીદે આપણે બયાન કરીએ. સૌથી પહેલી કાલીદે કે જે અત્યાર સુધી ના બની ઉમૈયામાં આટલા બધા કોઈ માણસો એવા પસાર થયા, ના બની અબ્બાસમાં. માવિયા અબી સુફિયાનને પણ સારો કેવરાવતો હોય તો આ ખબીસ હારૂન રશીદ છે. શું કર્યું?
રિયાકારી. એટલો મોટો રિયાકાર હતો આ હારૂન રશીદ કે જેની કોઈ સીમા નહીં. એ જમાનામાં એક અખલાકની નસીહત કરવા વાળો માણસ ફુઝૈલ, કે જેનું નામ આપણે સાંભળ્યું હશે, આગળ જમાનામાં લૂંટારો હતો, પછી સુધર્યો અને ઇલ્મ અને મારિફતની મંઝિલમાં ઘણો આગળ વધે છે અને પછી બધાને અખલાકના દર્શ અને નસીહત કરતો. તો ફુઝૈલના દર્શમાં હારૂન રશીદ દાખલ થાય છે, આવે છે એના દર્શને સાંભળવા માટે. કારણ કે આ ફુઝૈલના દર્શમાં ઘણા બધા માણસો આવતા સાંભળવા માટે, મોટો મજમો થતો. અને જ્યારે ફુઝૈલ દર્શ દેતો તો એવા દિલથી દર્શ દેતો કે પબ્લિક રડતી. જ્યારે અઝાબનો જિક્ર કરે તો પબ્લિક ગુનાહોની તૌબા કરતી કરતી રડતી હોય. એવામાં હારૂન રશીદ પણ આવે છે અને જેમ ફુઝૈલ દર્શ દેતો હોય તો ત્યાં આ એવી રિયાકારી કરે છે કે જાણે બહુ મોટો મોમીન છે, રડવાનું શરૂ કરે છે. એટલું રડે છે કે બેહોશ થઈ જાય છે. વળી હોશમાં આવે છે તો ઉભો થઈને જાતો નથી, બલકે ત્યાં જ બેઠો રહે છે. વળી રડવાનું ચાલુ કરે છે. વળી એક વખત તો 3 વખત ઉપરા ઉપર એમ બન્યું કે પોતે રડે છે, બેહોશ થાય છે. હવે આ શું કામ કરે છે? આવા સિનેમા શું કામ કરે છે? આવી પોલિટિક્સ શું કામ રમે છે? કે જેથી તારીખમાં એનું નામ એક મુત્તકી અને પરહેઝગાર તરીકે લેવામાં આવે, અથવા તો કોઈ એના વિશે ખરાબ બોલે. હવે દાખલા તરીકે એ જમાનામાં આપણા 7મા ઇમામ ઇમામ અબુ સઈદ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. એ અગર કોઈ પોતાના ચાહવાવાળાને કહે કે ભાઈ આ હારૂન જે છે એ સારો માણસ નથી, તો બધા માણસો તો એમ જ કહેવાના ને કે આ ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ શું વાત કરે છે. અમે તો અમારી આંખથી જોઈને આવ્યા કે ફુઝૈલના દર્શમાં આ હારૂન રશીદ બેહોશ થઈ જતો હતો. આટલો ડરે છે ખુદાથી. પણ ઇતિહાસમાં સરખી રીતે આપણે નજર કરશું તો ખબર પડશે કે આ રિયાકારી કરતા બીજું કંઈ વધારે નહીં હતું. યહિયા બર્ગમાકી લખે છે કે એક વખત હારૂન રશીદ મને હુકમ આપે છે કે તું ઇબ્ને જામેને લઈ આવો. ઇબ્ને જામે એક નાચગાન કરવા વાળો માણસ છે, એને લઈ આવો. એને લઈ આવે છે, રાતના મહેફિલ સજાય છે. હારૂન રશીદ એમાં 10 જામ શરાબના પીવે છે અને ઇબ્ને જામીની સાથે ગાયન ગાય છે, નાચ કરે છે અને આ શરાબ પી પીને બેહોશ કરે છે. હવે વિચાર કરીએ આપણે કઈ વાતને માનશું? એક ફુઝૈલના દર્શમાં ખૌફે ખુદાથી રડી રડીને બેહોશ થઈ જાય કે અહીંયા શરાબ પી પીને બેહોશ થઈ જાય? બંનેમાં બેહોશી છે. આ એના 2 રોખ હતા. આજે અગર જો જમાનામાં કોઈ મુનાફિક એવો હોય કે જ્યારે મસ્જિદમાં આવે તો જાણે એના જેવો કોઈ નમાઝી નહીં, અને જ્યારે એના દોસ્તોની મહેફિલમાં ભેગા થાય તો જાણે એના જેવો શરાબી કોઈ નહીં, તો આને શું કહેશું? આ તો હારૂન રશીદનો ચેલિયો છે, મુનાફિક. અને આપણા સમાજમાં પણ ઓછું નથી. ભલે મારી વાત કડવી લાગે, આપણે આમ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો માતમ કરશો અને આપણી દીકરીઓને જે છે એવી સ્કૂલમાં મોકલશો કે જ્યાં બેપરદગી હોય છે. આ મુનાફિકત નથી તો શું છે? બધું જ છે. હારૂન રશીદ રિયાકાર હતો. આપણા સમાજમાં પણ આ રિયાકારી બહુ વધી ગઈ છે. માટે કોશિશ કરીએ આ મુનાફિકતને મૂકી, રિયાકારીને છોડી આખિરતનો ભાતો બનાવીએ. ખૈર, આપણે હારૂન રશીદ તરફની વાત ઉપર પાછા ચાલ્યા જઈએ. બીજું ચાલાક હતો, અને ચાલાક પણ એવો હતો કે જવાબ દેવામાં બહુ હોશિયાર. ખાને કાબામાં ઉભો રહી અને એક ક્રેતીય માટે દુઆ કરે છે કે ખુદાયા તું ઈ હકીમ ક્રેતીયને સલામત રાખે ને વધારે લાંબી જીવન દે. એક માણસ આવીને કહે છે કે ભાઈ આ ખાને ખુદામાં મોમિન અને મુસલમાન માટે દુઆ કરવાના બદલે આ મસીહી ભલે એ હકીમ ડોક્ટર છે એના માટે તું દુઆ કરે છે. અહીંયા તો તારા મોમિનભાઈ માટે દુઆ કર. આ દુઆ તું બહાર પણ કરી શકે છે.
તો કે નહીં, આ મસીહી માટે, ક્રિશ્ચિયન માટે હું એ ખાને ખુદામાં દુઆ કરું છું, એ હકીકતમાં ઉમ્મતે મુસ્લિમીન માટે દુઆ છે. તો કે ભાઈ કેવી રીતે? તો કે આ ક્રિશ્ચિયન ડોક્ટર જે છે એ મારો ઈલાજ કરે છે, એ મારો ઈલાજ કરે છે, અને હું અગર જો સાજો થઈ જઈશ તો મુસલમાનોની ખિદમત કરી શકીશ, કૌમની ખિદમત કરી શકીશ. તો મારી આ દુઆ જે છે હકીકતમાં કૌમ માટે છે. તો વ્યાધિ ના કરો. આ બધા બહાના કાઢતા ચાલાક માણસ. ત્રીજી ક્વોલિટી જે બયાન કરવામાં આવે છે કે આ હારૂન રશીદ કોઈ ખલીફા ખાલી ન હતો, બલકે સમ્રાટ હતો. સમ્રાટને શું કહ્યું? શહેનશાહ. શહેનશાહ કોને કહેવાય? શું કહો છો તમે ફ્રેન્ચીમાં? એમ્પેરર શું કહો છો? એમ્પેરર. એક બાદશાહ હોય, એક દેશનો રાજા હોય, પરંતુ એના કરતા મોટો કોણ હોય? તો કે જે બધા દેશ એના કબજામાં હોય, તો એને આપણે કહેશું સમ્રાટ અથવા તો શહેનશાહ, કે રાજાઓનો રાજા જે હોય આ ઈ. કારણ કે એ જમાનામાં ઈરાન, ઇરાક, શામ, ટર્કી, પછી આ ગતિમાં બહેરેન, સાઉદી અરબ તો હતું જ, કે જે એ જમાનામાં હિજાઝ કહેવાતું. આ બધી હુકુમતો હાથમાં આવી ગઈ. એટલે સુધી કે હારૂન રશીદ એક વખત બેઠો હતો અને માથા ઉપરથી આસમાનમાં વાદળ પસાર થાય છે. તો એટલા ઘમંડથી કહે છે, એ વાદળ, તારે જ્યાં જઈને વરસાદ વરસાવો હોય વરસાવો, મને ફરક નથી પડતો. એ ત્યાંથી મારા માટે તો ફાયદો મારી પાસે આવશે જ. એ વાદળ જા, તારે જ્યાં વરસવું હોય ત્યાં વરસ, પરંતુ ત્યાં જઈને તું વરસીશ એટલે ત્યાંનો ટેક્સ મારી પાસે તો જરૂર આવશે. એટલી મોટી હુકુમત હતી. હવે વિચાર કરો, હા કેટલો ઘમંડી હશે. વાદળને પણ આ રીતે વાત કરી છે. અને જાલિમ, જુલ્મમાં એટલો વધારે હતો કે જેની કોઈ સીમા નહીં. બુઝુર્ગ સાદાતોને કેદમાં એવી રીતે રાખતો અને કત્લ કરી નાખતો કે એના ફામીને પણ ખબર ન પડે. હમીદ બિન કહતાબ કહે છે કે હવે હું ગમે એ અમલ કરું, મારા અમલ કબૂલ નહીં થાય. pourquoi? નમાઝ પડીશ, નમાઝ કબૂલ નહીં થાય. રોઝા રાખીશ, રોઝા કબૂલ નહીં થાય. માહે રમઝાન મા બાપ ખાતો હોય, શું કામ? તો કહે છે કે એક વખત રાત્રે મને હારૂન રશીદ બોલાવે છે અને કહે છે કે તું મને કેટલો ચાહે છે? તો મેં કીધું કે હું તને મારી જાન અને માલ કરતા વધારે દોસ્ત રાખું છું, ચાહું છું. તો કે જા, ચાલ્યો જા. હજી ઘરે નથી પહોંચ્યો ત્યાં પાછો ગુલામ બોલાવે છે કે તને હારૂન બોલાવે છે. હું જાઉં છું, પૂછે છે કેટલો દોસ્ત રાખે છે? તો મેં આ વખતે જરાક વધારે કીધું કે જાન માલ કરતા વધારે, ઇજ્જત અને આબરૂ કરતા વધારે દોસ્ત રાખું છું. તો કે ચાલ્યો જા. ગયો. વળી ઘરે પહોંચે છે, વળી ગુલામ આવે છે કે હારૂન બોલાવે છે. હારૂન પાસે આવે છે, પૂછે છે હવે શું છે? તો કે મને કેટલો દોસ્ત રાખે છે? તો મેં આ વખતે કહી દીધું કે જાન માલ, ઇજ્જત, આબરૂ અને દીન અને મઝહબ કરતા વધારે દોસ્ત રાખું છું. તો કે અચ્છા, દીન અને મઝહબ કરતા વધારે દોસ્ત રાખે છે? તો કે હા. મને તલવાર હાથમાં આપે છે અને કહે છે કે ગુલામ સાથે જા. એ ગુલામ મને કેદખાનામાં લઈ ગયો. એક કેદખાનું ખોલ્યું તો જવાન સૈયદ લોકો લાગ્યા મને એમાં. એ બધાને કત્લ કરવાનો હુકમ આપ્યો. મેં બધાને કત્લ કર્યા. બીજો કેદખાનાનો દરવાજો ખોલ્યો, ત્યાં ઓરતો બચ્ચાઓ હતા, સૈયદ હતા, બધા અલવી હતા, એને કત્લ કર્યા. ત્રીજો દરવાજો ખોલ્યો કે એમાં બુઝુર્ગ વ્યક્તિ, સફેદ દાઢી, નુરાની ચહેરો, એ બધાને કત્લ કરવાનો હુકમ આપ્યો અને મેં કત્લ કર્યા. ત્યારે એક સૈયદ બોલે છે કે તું જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને શું મોઢું બતાવીશ? ત્યારથી મને ખબર પડી ગઈ કે હવે મારી આખિરત ખરાબ થઈ ગઈ, હવે મારા નમાઝ અને રોઝા કબૂલ નહીં થાય. એવો જાલિમ હારૂન રશીદ હતો કે જે બુઝુર્ગ વ્યક્તિ અને નાના બચ્ચાઓ ઉપર પણ રહેમ નહોતો કરતો. એ જમાનામાં આપણા સાતમા ઇમામ, ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામતનું કાર્ય સંભાળે છે અને કેવી સરસ મજાની રીતે હિદાયત કરે છે.
શું કારકિર્દગી હતી ઇમામની? ઈ સમ્રાટ હુકુમતમાં ઇમામે એવી બહેતરીન ઇમામત ચલાવી કે ઈ હારૂન રશીદની બાજુના જે માણસો હતા એમાં પોતાના શિયાઓને આગળ વધાર્યા. અલી બિન યકતીન હારૂનનો વઝીર છે, હારૂનનો જમણો હાથ કહેવાય, પણ કોણ છે? ઇમામે કાઝિમ અલૈહિસ્સલામનો ચાહવા વાળો અલી બિન યકતીન. તકૈયામાં ઇમામે એને ત્યાં સુધી પહોંચાડ્યો. કેવી રીતે પહોંચવું એ ઇમામ દેખાડે છે. મોહમ્મદ બિન ઇસ્માઇલ ઈ પણ એક બીજો વઝીર હતો, ઈ પણ ઇમામનો ચાહવા વાળો. ઇમામ પોતાના ખાસ ચાહવા વાળા હતા, એને આગળ વધારી અને હારૂન રશીદની આજુબાજુમાં મોકલાવી દે છે. અબ્દુલ્લાહ બિન સિનાન કે જે ખજાનચી હતો, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામનો ચાહવા વાળો. બગદાદનો કાઝી, ટ્રિબ્યુનલનો મોટો હફસ બિન કૈસ, ઇમામનો ચાહવા વાળો. એવી રીતે જે પણ ખાસ પોસ્ટ હતી, ઇમામ જે છે પોતાના શિયાઓને ત્યાં આગળ વધારતા, કેમ પહોંચવું, ઇમામ એની તાલીમ આપતા અને તકૈયામાં રહેવાનું કહેતા. શું ફાયદો એનાથી? ફાયદો શિયાઓને છે. અલી બિન યકતીન કે જે હારૂન તરફથી શિયાઓ પાસેથી ટેક્સ વસૂલ કરતા, પછી જાહેરમાં જ્યારે દિવસે ટેક્સ લઈ લે બધા પાસેથી બગદાદમાં, હારૂનને એમ થઈ જાય કે બધા પાસેથી શિયાઓને લૂંટી લીધા આપણે. પછી રાત્રે આ અલી બિન યકતીન બધા શિયાઓના ઘરે ઘરે જઈ અને એમનો માલ જે છે એ પાછો પલટાવી દેતા અને કહેતા કે તમારે જે ખુમ્સ હોય એ મને આપો કે જેથી હું ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ સુધી પહોંચાડી શકું. વિચાર કરીએ, આવી જાલિમ હુકુમતમાં ઇમામ સુધી આ રીતે પહોંચતો માલ, અને ઇમામ આ રીતે શિયાઓનો ખ્યાલ કરતા. જોકે વધારે પડતી જિંદગી ઇમામની આ 13 વર્ષ દરમિયાન કેદખાનામાં વીતી. એક કેદખાનામાંથી બીજા કેદખાનામાં, બીજા કેદખાનામાંથી ત્રીજા કેદખાનામાં. કેદખાનાની હમણાં વાત કરીએ, એ પહેલા ઇમામની કારકિર્દગી, એ જમાનામાં હારૂન રશીદ એવા આલિમોને ખરીદી જ લીધા હતા પૈસા દઈ દઈને, કે હવે એ બધા જે આલિમ હતા સમાજમાં વર્ચસ્વ રાખતા હતા, પ્રભાવ રાખતા હતા, પણ હારૂનના વખાણ કરે. એ જમાનામાં માણસોને સમજવું મુશ્કેલ પડી ગયું હતું કે સાચો આલિમ કોણ છે અને ખોટો આલિમ કોણ છે. ખબર નથી. ઇમામ ઈ વખતે જે છે એક હદીસ બયાન કરે છે પોતાના શિયાઓને કે તમારે સાચા આલિમને ખોટા આલિમથી ઓળખવા હોય તો આ રીતે આ હદીસ સાંભળી લો. એક હદીસમાં ઇમામ કહે છે, અલ ફુકહાઓ ઉમના અર રસૂલ, કે આલિમો જે છે એ રસૂલના અમાનતદાર છે જ્યાં સુધી કે એ લોકો દુનિયામાં ના પડી જાય. તો માણસો સવાલ પૂછે છે, મોલા દુનિયામાં પડે એટલે શું? તો કે ઇત્તિબાઉ સુલ્તાન, જ્યાર સુધી આ હાકિમની ઇતાઅત કરવામાં ના લાગેલા હોય ત્યાં સુધી એ માણસ રસૂલના અમાનતદાર છે. આ રીતે ઇમામ જે છે સાચા આલિમને ખોટા આલિમથી જુદા પાડી દીધા. માણસો હવે શિયાઓ ઇમામના ચાહવાવાળો આ હદીસ ઉપર અમલ કરી સાચા ખોટા આલિમનો પારખી શકતા હતા. ઇમામ કેદખાનામાં પણ જ્યારે હતા તો ત્યાં પણ હિદાયતનું કામ ઇમામે મૂક્યું નથી. જાત જાતના માણસો, મંસૂરે દવાનગીનો પોતરો બસરામાં ઇમામને કેદ કરીને રાખવામાં આવ્યો, પણ ઇમામ એની ધીરે ધીરે હિદાયત કરે છે. એ એવો ઇમામનો ચાહવાવાળો બની જાય છે કે હારૂનને પત્ર લખે છે, હારૂન ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને તું આઝાદ કરે છે કે હું આઝાદ કરી દઉં. બસરાથી બગદાદ બોલાવે છે. બસરાથી બગદાદ બોલાવે છે ફઝલ બિન રબી, કે જે હારૂનનો એક ત્રીજો વઝીર હતો, એનો દીકરો છે, કે એના ઉપર તો પૂરેપૂરો ભરોસો. થોડાક વખત રહે છે, એ પણ હિદાયત પામી જાય છે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામની અખલાકી અને ઇબાદી જિંદગી જોઈને. એ પણ આવી જાય છે ઇમામ પાસે અને ઇમામ માટે બધી ફેસિલિટી કેદખાનામાં રાખી દે છે. જ્યારે ખબર પડે છે હારૂનને
ફઝલ બિન રબીને બોલાવી અને 100 ચાબુક મારે છે. ત્યારે ફઝલ બિન રબી કહે છે કે તું મને 100 ચાબુક માર કે મને કત્લ પણ કરી નાખ, હવે મારા દિલમાંથી ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની મોહબ્બત નથી નીકળવાની, એટલે નથી જ નીકળવાની. હારૂન એ ગાર્ડિયન ઉપર ગાર્ડિયન બદલાવતો રહ્યો અને કોશિશ કરતો કે ઇમામ ઉપર વધારેમાં વધારે જુલ્મ કરવામાં આવે. કહે છે કે હવે આપણે આલિમોને મોકલીએ કે ઈ દેબા કરે અને ઇમામને હરાવે. 2 આલિમ આવે છે હનફી અને કહે છે કે અમારે તમારી સાથે વાત કરવી છે. એવામાં જે કૈદખાનાનો મોટો હતો એ કહે છે કે એ ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ, હવે મારો સમય પૂરો થયો, હું જાઉં છું, કાલ સવારે આવીશ, તમારે કંઈ કામ હોય કંઈ નવું કરવું હોય તો મને કહો. ઇમામ એ 2 આલિમને કહે છે કે અમારી પાસે માંગણી કરે છે કે હું એની પાસેથી કંઈ કામ લઉં, પરંતુ હવે એનો છેલ્લો દિવસ છે, એ કાલે જીવતો નથી રહેવાનો. આ બંને આલિમ આવ્યા છે. એ કહે છે કે તમે કઈ રીતે કહી શકો? તો કે જાઓ જોઈ આવો. જોવા જાય છે, સવારે એ ગુજરી ગયો હોય છે. આવે છે કે મૌલા તમે આવી રીતે આટલી બધી જાણકારી તમારા પાસે કેવી રીતે? તો કહે છે ભાઈ અમે જે છે ઇમામ છીએ, અમને બધાની જિંદગી અને મોત વિશે પણ ખબર હોય છે. હારૂન રશીદ પાસે જઈને ફરિયાદ કરે છે કે તે કોને કેદમાં રાખ્યો છે, કે જે દિલોના રાજને જાણે છે એને તું કેદમાં રાખીને બેઠો છે. હારૂન રશીદ હવે ત્રીજી વસ્તુ તૈયાર કરે છે કે ફાહિશા औरतને મોકલે છે, કનીઝને મોકલે છે કે જા કપડા વગર તું કેદખાનામાં જા અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને બહેકાવ. પણ આ તો ફખરે યુસુફ છે. ફખરે યુસુફ સજદામાં છે, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ઇબાદતમાં છે. આ औरत ઇમામને જોઈ સજદામાં પડી જાય છે અને ઇમામની સાથે ઇબાદત કરવા લાગે છે. જ્યારે હારૂનને ખબર પડે છે, બોલાવે છે કે શું છે ભાઈ, મેં તને ઇમામને બહેકાવવા માટે મોકલી હતી અને તું ઇબાદત કરવા લાગી. તો કે શું કરું? હું જ્યારે કેદખાનામાં ગઈ મેં કોશિશ કરી, પણ ઇમામ પોતાની ઇબાદતમાં મસરૂફ હતા. મેં એવો મોજીઝો જોયો કે જાણે ઇમામ ઇબાદત કરે છે અને સાથે સાથે કેદખાનાની દરો દીવારમાંથી એક ચોખ્ખી અવાજ આવે છે કે જે ઇમામની અવાજ નથી, દરો દીવારની અવાજ છે. એક એક ઈંટ, એક એક બ્રીક જે છે ઇમામની સાથે સુબ્બોહન કુદ્દૂસની તસ્બીહ પડી રહી છે. હારૂન કહે છે કે સહેર છે, જાદુ છે. જ્યારે હારૂન કોઈ રીતે ના ફાવ્યો તો ઇમામના ખાવામાં ઝેર નાખી અને મોકલાવી દે છે. બસ આ 25 રજબની રાત હતી કે જ્યારે ઇમામ એ ઝહેર આલુદ ખાવાનું ખાય છે અને આખરી શ્વાસ લે છે. પોતાના ફામી સાથે આખરી વખતમાં મુલાકાત પણ નથી કરી શકતા એવી ઇમામે કાઝિમ અલૈહિસ્સલામની મઝલૂમી છે. હા સદારો, જ્યારે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ આ દુનિયાથી રૂખસત થઈ ગયા તો ઇમામના જનાઝાને લઈ અને ઇમામના જનાઝાને બગદાદના એક પુલ ઉપર રાખી દેવામાં આવ્યા અને એક મુનાદી લીધા દેતો હતો કે આ નામઝીરા ઇમામ અહીંયા પડેલા છે ને કોઈ એને દફન કરવા વાળું નથી. જ્યારે શિયાઓ આવાજ સાંભળે છે, ભેગા થાય છે, જોવે છે કે ઇમામનો જનાઝો અહીંયા પડેલો છે, ઝહેરથી એમને શહીદ કરવામાં આવ્યા છે. આ સદારો એ જનાઝાને ઉઠાવે છે. એ જનાઝાને ઉઠાવે છે તો શું જોવે છે? જનાઝો બહુ ભારે છે. ચાદરને હટાવે છે તો જોવે છે ઇમામના હાથમાં હાથકડી અને પગમાં બેડી હજી સુધી લાગેલી છે. આ સદારો એ ઇમામ કે જેને મરવા પછી, જેમની શહાદત પછી એમની હથકડી અને બેડીને ખોલવામાં આવી, નહીતર તો એવું લાગતું હતું કે એક ચાદર જમીન ઉપર પડેલી છે. બધા શિયાઓ ભેગા થયા. ઇમામને શાલો શોકતથી ગુસ્લો કફન દેવામાં આવ્યો, નમાઝે જનાઝા અદા કરવામાં આવી અને દફન કરવામાં આવ્યા. આ સલામ થાય એ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ તમારા ઉપર કે તમને તો શાનો શોકતથી દફન કરવામાં આવ્યા, પરંતુ કરબલાના મેદાનમાં ઇમામે
હુસૈન અલૈહિસ્સલામના જનાઝા ઉપર ઘોડા દોડાવી દેવામાં આવ્યા. ના ઘોસલો કફન, ના તમામ. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون مات الحسين